પટ માર્યો હોય અને પટ ન માર્યો હોય એમાં આટલો ફરક પડે। આપણે આ 21 દાણાનું સેમ્પલ લીધું છે। આ આપણે કોરી મગફળી છે પટ માર્યા વગરની, આ પટ મારેલી છે અને આપણે હવે જોઈ બેયમાં ઉગવણીમાં કેટલો ફેર છે અને બેયને હવે પલારી અને કમ્પ્લીટ કરીને મૂકી દઈ, ફરક પડે છે કે નહીં એ આપણે હવે ચેક કરી લઈ। આજે તારીખ 9/6/2026। હવે આપણે આ કોથરામાં વીંટી અને પછી પલારી દઈ દાણા। હાલો હવે આને એક જગ્યાએ આને મૂકી દઈ અને પાછું એક રાત જાય એટલે બીજી રાતે પાછું પાણી પાઈ દેવાનું, પછી આપને ખબર પડે કેવા કોટા ફૂટે છે। 9 તારીખે સાંજે 8 વાગે દાણા પલારી અને કોથરામાં વીંટીને મૂક્યા હતા। આજે છે 12 તારીખ અને સાંજના 8 વાગ્યા છે એટલે આજે આપણે ખોલી જોયું એટલે 3 રાતું થઈ છે આ દાણાને અને કેવો ઉગાવો આવ્યો છે એ હવે જોઈએ આપણે। આ જો તમે આ દાણામાં પટ મારેલો છે અને આ દાણામાં પટ માર્યા વગરના છે। આ દાણા, આ પટ માર્યા વગરના દાણામાં જો ફૂગ થઈ ગઈ છે, આ પટ મારેલા દાણામાં ફૂગ નથી। બંને એક જ બિયારણ છે, એક જ કોથરામાંથી લઈ અને આ 21 દાણાને પટ માર્યો હોય ને આ 21 દાણા પટ માર્યા વગરના છે। આપણે 10 તારીખે સાંજના 8 વાગે ખોલીને જોયું તો પટ મારેલામાં 2-3 કોટા ફૂટ્યા હતા બે, અને પટ માર્યા વગરનામાં એકેય કોટો નહોતો ફૂટેલો। પછી 11 તારીખે પાછો કોથરો ખોલી સાંજના 8 વાગે જોયું, પટ મારેલામાં લગભગ ટોટલ દાણામાં કોટા ફૂટી ગયા હતા અને પટ માર્યા વગરના હતા એમાં 4-5 દાણામાં કોટા ફૂટ્યા। અને હવે આજે આપણે 12 તારીખે તો 12 તારીખમાં તમે જોઈ શકો છો આ પટ મારેલા છે એમાં કેટલા કોટા મોટા થઈ ગયા છે અને આ પટ માર્યા વગરનામાં અમુક તો હજી કોટો આમ બહાર નીકળો જ છે। જોવામાં 3 દાણામાં ફૂગ થઈ ગઈ છે, માટે ખેડૂત મિત્રો પટ મારવામાં ફાયદો જ છે। આમાં જો આપણે 11 તારીખે ફૂગ નહોતી, આજ 12 તારીખે 3 દાણામાં ફૂગ દેખાણી છે અને આપણે ટેસ્ટિંગ પૂરતું વિટારા અલ્ટા અને ડાયનાસોર એ બંનેનો પટ મારેલો છે। વિટારા અલ્ટા 50 ml નાખ્યું છે, ડાયનાસોર અંદાજિત 20 ગ્રામ નાખ્યું છે 20 કિલોમાં।